મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે। પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કૃપા કરીને કમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારું નામ સુનિલ છે। આજે મારી ઉંમર 55 વર્ષ છે। લોકો મને જોતા હશે તો તેમને લાગતું હશે કે હું એક સાવ સામાન્ય માણસ છું, પરંતુ કોઈ એ નથી જાણતું કે મારા સ્મિત પાછળ કેટલા વર્ષોનો થાક, કેટલા અધૂરા સપના અને કેટલી તૂટેલી ઈચ્છાઓ છુપાયેલી છે। ક્યારેક રાતના સન્નાટામાં મારી આંખ અચાનક ખુલી જાય છે તો હું છત તરફ જોતો રહું છું અને મનમાં ને મનમાં મારી જાતને એક પ્રશ્ન પૂછું છું કે શું ખરેખર એક પિતાની આખી જિંદગી માત્ર તેના બાળકો માટે જ હોય છે? આ પ્રશ્નનો જવાબ કદાચ દરેક માણસ અલગ આપશે, પરંતુ જો મને કોઈ પૂછે તો મારો જવાબ માત્ર એક જ હશે કે હા, હોય છે। પરંતુ મારી વાર્તા અહીંથી શરૂ નથી થતી। મારી વાર્તા એ દિવસથી શરૂ થાય છે જ્યારે મારી પાસે આખા મહિનાની કમાણી હોવા છતાં ખિસ્સામાં કોઈ બચત નહોતી રહેતી અને હૃદયમાં બસ એક જ સપનું હતું કે મારા આવનારા સંતાનોને હું એવી જિંદગી આપીશ જે મને ક્યારેય નસીબ નથી થઈ। તે સમયે મારા લગ્નને લગભગ 2 વર્ષ થઈ ગયા હતા। મારી પત્નીનું નામ નવ્યા છે। જો કોઈ મને પૂછે કે મારી જિંદગીની સૌથી મોટી દોલત શું હતી, તો હું એક પણ ક્ષણ વિચાર્યા વિના કહીશ કે નવ્યા જ મારી જિંદગીની સૌથી મોટી દોલત રહી। કારણ કે તેણે ક્યારેય મારી પાસે મોંઘા ઘરેણાં માંગ્યા નથી, ક્યારેય મોટી ગાડીની જીદ નથી કરી, ક્યારેય એવી ફરિયાદ નથી કરી કે હું તેને ક્યાંય ફરવા નથી લઈ જતો। તે હંમેશા એવું જ કહેતી હતી કે ઘર નાનું હોય તો કોઈ વાંધો નહીં, બસ માણસનું દિલ મોટું હોવું જોઈએ। અને અમારું ઘર પણ નાનું હતું। અમારા ઘરમાં 2 રૂમ, એક નાનકડું રસોડું અને બહાર માટીનું એક નાનકડું આંગણું હતું। વરસાદમાં છતમાંથી પાણી ટપકવા લાગતું અને ગરમીમાં પંખો પણ ગરમ હવા આપતો હતો। બસ શિયાળામાં ઠંડી હવા બારીઓમાંથી અંદર આવતી હતી। પરંતુ સાચું કહું તો એ નાના ઘરમાં જે શાંતિ હતી તે કદાચ મોટા મોટા મહેલોમાં પણ નહીં મળે। દરરોજ સવારે મારી આંખ સૂરજ ઉગતા પહેલા ખુલી જતી તો હું ચૂપચાપ ઉઠતો જેથી નવ્યાની ઊંઘ ન બગડે। પરંતુ જેવો હું દરવાજા સુધી પહોંચતો ત્યાં પાછળથી તેનો અવાજ આવતો, આટલી પણ શું ઉતાવળ છે? 2 મિનિટ તો રોકાઈ જાઓ, હું તમારા માટે જરા ચા બનાવી દઉં। તેની આ વાત પર હું મલકાઈ જતો। પછી થોડી જ વારમાં તે રસોડામાંથી ચા લઈને આવતી। તેના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું, ભલે ઘરમાં કેટલી તંગી પણ કેમ ન હોય। તે મારા હાથમાં ચાનો કપ આપતી અને કહેતી કે તમે ચિંતા ન કર્યા કરો, ઉપરવાળો બધું ઠીક કરશે। અને હું દર વખતે માથું હલાવી દેતો, પરંતુ અંદરથી મને ખબર હતી કે માત્ર ઉપરવાળાના ભરોસે બેસવાથી જિંદગી નથી બદલાતી, તેના માટે માણસે હદથી વધારે મહેનત કરવી પડે છે। તે સમયે હું એક ટ્રાન્સફર કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો। સવારે અંધારું હોય ત્યારે જ ઘરથી નીકળી જતો અને રાત્રે જ્યારે પાછો ફરતો ત્યારે અડધો મહલ્લો સૂઈ ગયો હોય। આખો દિવસ ભારે સામાન ટ્રકોમાં ચડાવવો, પછી ઉતારવો, ધૂળ, તડકો અને પરસેવામાં કામ કરવું, આ જ મારી રોજિંદી જિંદગી હતી। મહિનાના અંતમાં જ્યારે પગાર મળતો ત્યારે અડધા પૈસા ઘરના ખર્ચમાં ચાલ્યા જતા, બાકી રાશન, વીજળી અને દવાઓમાં। મહિનો પૂરો થતાં પહેલા જ ખિસ્સું ફરીથી ખાલી થઈ જતું। પરંતુ સૌથી વધારે દર્દ મને ત્યારે થતું જ્યારે હું જોતો કે નવ્યા પોતાની નાની નાની ખુશીઓ પણ કંઈ કહ્યા વિના દબાવી દેતી હતી। ઘણી વખત બજારમાં કોઈ સાડી જોઈને તેની નજર થંભી જતી, પરંતુ બીજી જ પડે તે હસીને આગળ વધી જતી, કદાચ એટલા માટે કારણ કે તેને ખબર હતી કે તેના પતિનું ખિસ્સું તેની ઈચ્છાઓ કરતાં થોડું નાનું છે। અને આ જ વાત મને અંદરથી ખાઈ રહી હતી। મને લાગતું હતું કે હું મહેનત તો બહુ કરી રહ્યો છું, પરંતુ મારી પત્નીને એ જિંદગી નથી આપી શકતો જેની તે હકદાર છે। એ રાત્રે જ્યારે અમે બંને ઘરની છત પર બેઠા હતા, ચારે બાજુ સન્નાટો છવાયેલો હતો, હળવી હળવી હવા વહેવા લાગી। નવ્યા આકાશમાં ચમકતા તારાઓને જોઈ રહી હતી અને હું તેને ત્યારે જ તે મનમાં ને મનમાં એક નિર્ણય લીધો, એક એવો નિર્ણય જેણે મારી આખી જિંદગી બદલી નાખી। એ રાત્રે મેં તો બસ એક નિર્ણય લીધો હતો, પરંતુ મને જરાય અંદાજ નહોતો કે આવનારા થોડા વર્ષો મારી જિંદગીને એટલી સુંદર ખુશીઓ આપશે કે હું દરેક મુશ્કેલી ભૂલી જઈશ। નવ્યાએ મને એક દિવસ એક એવી ખબર આપી જે સાંભળીને મારી આંખોમાં આપોઆપ આંસુ આવી ગયા। એ દિવસે હું હંમેશાની જેમ કામથી થાકેલો ઘરે પાછો ફર્યો। દરવાજો ખોલ્યો તો જોયું કે નવ્યાના ચહેરા પર આજે કંઈક અલગ જ સ્મિત છે। તે વારંવાર મારી તરફ જોઈ રહી હતી અને પછી નજર ઝુકાવી રહી હતી। તો મેં પગરખા ઉતારતા પૂછ્યું, શું વાત છે? આજે બહુ ખુશ લાગી રહી છો। તે ધીમેથી મારી પાસે આવી અને મારા હાથને પોતાના હાથમાં લઈને કાંપતા અવાજે બોલી, હવે આપણે 2 થી 3 થવાના છીએ। એક પળ માટે તો મને તેની વાત સમજમાં જ ન આવી, પરંતુ જેવો મને તેના શબ્દોનો અર્થ સમજાયો, મારા હાથ ત્યાં જ અટકી ગયા। મેં અવિશ્વાસથી તેની તરફ જોયું। સાચું તો તેણે હળવા સ્મિત સાથે માથું હલાવ્યું। એ પળે મને એવું લાગ્યું જાણે મારો બધો થાક, બધી મુશ્કેલીઓ એક જ પળમાં ક્યાંક ગાયબ થઈ ગઈ હોય। મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા। મેં પહેલીવાર કંઈ પણ વિચાર્યા વિના તેને ગળે લગાવી લીધી અને મોઢામાંથી બસ એક જ વાત નીકળી, આભાર। નવ્યા ફરીથી હસીને બોલી, અરે આમાં આભાર કઈ વાતનો? હું હસતા હસતા બોલ્યો, મને દુનિયાની સૌથી મોટી ભેટ આપવા માટે। એ રાત્રે અમે બંનેએ માત્ર એક જ વસ્તુની વાતો કરી, અમારા આવનારા બાળકની, કે તે કેવું હશે, કોના પર જશે, તેની આંખો કોના જેવી હશે અને તે મોટો થઈને શું બનશે। અમે બંને કલાકો સુધી આ જ વાતો પર મલકાતા રહ્યા। એ દિવસે પહેલીવાર મને મારા નાના ઘરની દિવાલો પણ મોટી લાગવા માંડી હતી। હું મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, હવે મારે માત્ર મારા માટે નહીં, મારા બાળક માટે પણ જીવવાનું છે।
બીજા જ દિવસથી મારી જવાબદારીઓ પહેલાં કરતાં પણ વધારે વધી ગઈ. મેં ઓવરટાઈમ કરવાનું શરૂ કરી દીધું. ઘણી વાર રાતના 11-12 વાગ્યા સુધી કામ કરતો. મારું શરીર જવાબ આપી દેતું, હાથોમાં છાલા પડી જતા, કમર દર્દથી તૂટી જતી. પરંતુ જેવી મને યાદ આવતી કે મારું બાળક આવવાનું છે તો મારા મનમાં ફરીથી તાકાત આવી જતી. નવ્યા મને હંમેશા સમજાવતી રહેતી કે તમે આટલી મહેનત ન કરો, તમારી તબિયત ખરાબ થઈ જશે. પરંતુ હું દર વખતે હસીને એ જ કહેતો કે આજની મહેનત જો તો આપણા બાળકનું ભવિષ્ય બનાવશે. આ રીતે સમય ધીમે ધીમે વીતતો ગયો. નવ્યાનો 7મો મહિનો ચાલી રહ્યો હતો. હવે હું તેના દરેક નાના મોટા કામનું ધ્યાન રાખવા લાગ્યો. સવારે તેના માટે દૂધ ગરમ કરવું, તેના ખાવા માટે ફળો લાવવા, પછી ડૉક્ટર પાસે લઈ જવી. જો ક્યાંય તેને રાત્રે કંઈ ખાવાનું મન થઈ જતું તો ગમે તેટલી રાત હોય તરત જ લેવા જતો. કારણ કે તે સમયે મારા માટે દુનિયાની સૌથી મોટી ખુશી નવ્યા અને મારા આવનારા બાળકની સ્મિત હતી. પણ મને ક્યાં ખબર હતી કે જે બાળકને આવવાની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, એક દિવસ તેની જ ખુશી માટે હું આખી જિંદગી દાવ પર લગાવી દઈશ. ખેર, તેના પછી જ્યારે નવ્યાનો 9મો મહિનો શરૂ થઈ ચૂક્યો હતો, હવે ઘરમાં દરરોજ એક નવી બેચેની રહેતી. હું ભલે કામ પર હોઉં કે રસ્તામાં કે રાત્રે સૂઈ રહ્યો હોઉં, દરેક વખતે બસ એક જ ડર લાગ્યા કરતો, ખબર નહીં ક્યારે હોસ્પિટલ લઈ જવી પડે. એ જમાનામાં આજ જેવી સુવિધાઓ પણ ક્યાં હતી. એટલે હું કામમાં પણ દિલ લગાવીને કામ નહોતો કરી શકતો. વારંવાર ઘડિયાળ જોતો અને મનમાં ને મનમાં ઉપરવાળાને એ જ પ્રાર્થના કરતો કે બસ મારી પત્ની અને મારા બાળકને હંમેશા ખુશ રાખજે. એક સવારે હું કામ પર જવા માટે તૈયાર થઈ જ રહ્યો હતો કે અચાનક અંદરથી નવ્યાનો ધીમો દર્દભર્યો અવાજ સંભળાયો. હું દોડીને રૂમમાં ગયો તો પોતાના પેટ પર હાથ રાખીને બેઠી હતી અને ચહેરા પર દર્દ સાફ દેખાઈ રહ્યો હતો. તેને જોઈને હું ગભરાઈ ગયો. શું થયું નવ્યા? બહુ દર્દ થઈ રહ્યું છે કે શું? તેણે ધીમેથી માથું હલાવ્યું. મારા હાથ પગ ફૂલી ગયા અને એક પળ પણ ગુમાવ્યા વિના પાડોશની કાકીને બોલાવવા દોડ્યો. તેમણે આવતા જ નવ્યાને સંભાળી અને મને બોલ્યા, દીકરા ઊભો શું છે? જલ્દીથી રિક્ષા લઈને આવ, આપણે નવ્યાને હોસ્પિટલ લઈ જવી પડશે. આ સાંભળતા જ હું ભાગતો ગલીના બહાર પહોંચ્યો. પરંતુ એ સવારે જાણે મારું નસીબ પણ મારી પરીક્ષા લઈ રહ્યું હતું. ઘણીવાર સુધી મને કોઈ રિક્ષા જ ન મળી. હું રસ્તાની વચ્ચોવચ ઊભો રહીને દરેક પસાર થતા રિક્ષાવાળાને અવાજ આપી રહ્યો હતો. પછી છેવટે એક વૃદ્ધ રિક્ષાવાળો ઊભો રહ્યો તો તે ભાવતાલ કર્યા વિના કહ્યું, કાકા, તમે જેટલા પણ પૈસા કહેશો હું આપી દઈશ, બસ તમે જલ્દી ચાલો. તે મારી ગભરામણ સમજી ગયા. થોડી જ મિનિટમાં અમે હોસ્પિટલ પહોંચ્યા. ડૉક્ટર નવ્યાને અંદર લઈ ગયા અને હું ઓપરેશન થિયેટરની બહાર રાખેલી એ જૂની લોખંડની બેન્ચ પર બેસી ગયો. મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા અને પહેલીવાર મેં મારી જાતને બસ આટલી લાચાર મહેસૂસ કરી. એ વખતે ના હું તેનું દર્દ વહેંચી શકતો હતો, ના તેના માટે કંઈ કરી શકતો હતો. હું બસ બંને હાથ જોડીને ઉપરવાળાને પ્રાર્થના કરી રહ્યો હતો. દર 5 મિનિટે મારી નજર એ દરવાજા પર જતી રહેતી. એવું લાગી રહ્યું હતું જાણે સમયે ચાલવાનું છોડી દીધું હોય. લગભગ 2 કલાક પછી અચાનક અંદરથી એક નાનકડા બાળકના રડવાનો અવાજ સંભળાયો. એ અવાજે જાણે મારા શ્વાસ પાછા લાવી દીધા. મારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું હતું. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમણે હસતા હસતા કહ્યું, અભિનંદન, તમારો દીકરો થયો છે. માતા અને બાળક બંને બિલકુલ સ્વસ્થ છે. આ વાત સાંભળીને મને એવું લાગ્યું જાણે એ દિવસે ઉપરવાળાએ મારો ઘોડો દુનિયાની સૌથી મોટી દોલતથી ભરી દીધો હોય. એ જ પળે મારી આંખો ભરાઈ આવી. મેં તરત જ ઉપરવાળાનો લાખ આભાર માન્યો. પછી થોડીવાર પછી નર્સ એક નાના સફેદ કપડામાં વીંટળાયેલા બાળકને લઈને બહાર આવી. તેણે ધીમેથી તેને મારા ખોળામાં મૂક્યું અને હું તેને જોતો જ રહી ગયો. આટલું નાનું, આટલું માસૂમ મારું બાળક. તેની નાની આંગળીઓએ જેવી મારી આંગળી પકડી એ જ પડે મેં મનમાં ને મનમાં એક વચન આપ્યું કે દીકરા, તને જિંદગીની દરેક ખુશી આપીશ, ભલે તેના માટે મારે મારી દરેક ખુશી કેમ ન કુરબાન કરવી પડે. કદાચ એ જ દિવસે મેં મારી પહેલીવાર મારા વિશે વિચારવાનું છોડી દીધું હતું. મેં મારા દીકરાને પહેલીવાર ખોળામાં લીધો અને સાચું કહું તો એ પડે એવું લાગી રહ્યું હતું જાણે આખી દુનિયા મારા બાહોમાં સમેટાઈ ગઈ હોય. હું તેને બસ જોતો રહ્યો. તેનું નાનકડું નાક, બંધ આંખો અને નાના નાના હાથ. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે હું હવે કોઈનો બાપ બની ચૂક્યો છું. મારું મન તેને મારા ખોળામાંથી ઉતારવાનું નહોતું કરતું. થોડીવાર પછી હું નવ્યાના રૂમમાં ગયો. તે બહુ થાકેલી હતી, પરંતુ તેના ચહેરા પર જે શાંતિ હતી તે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. હું તેની પાસે જઈને બેસી ગયો. તેણે બાળકની તરફ જોતા ધીમેથી પૂછ્યું, જોયો તમે આપણો દીકરો? તે બિલકુલ તમારા જેવો છે ને? આના પર હું હસી પડ્યો. અરે ના, આની આંખો તો બિલકુલ તારા જેવી જ છે. આ સાંભળીને નવ્યા મલકાઈ. અમે બંને અમારા દીકરાને જોઈને એટલા ખુશ થઈ રહ્યા હતા જાણે અમને આખી દુનિયા મળી ગઈ હોય. 2 દિવસ પછી ડૉક્ટરે અમને રજા આપી દીધી. મેં મારા દીકરાને ખૂબ સાચવીને ખોળામાં ઉપાડ્યો અને પહેલીવાર તેને પોતાના ઘરે લઈને આવ્યો. જેવા અમે ગલીમાં પહોંચ્યા તો પાડોશના સ્ત્રીઓ દરવાજેથી ડોકિયા કરવા લાગી. બધાના ચહેરા પર અલગ જ સ્મિત હતું. કોઈ આવીને અમારા બાળકના ગાલ અડી રહ્યું હતું, કોઈ તેને આશીર્વાદ આપી રહ્યું હતું. પછી અમારું નાનકડું ઘર જે પહેલાં શાંત રહેતું હતું હવે એ નાનકડી કિલકારીઓથી ગુંજવા લાગ્યું. થોડા દિવસો પછી અમે તેનું નામ કાર્તિક રાખ્યું.
એ દિવસે મેં મારો પહેલો આખો પગાર કંઈ પણ વિચાર્યા વિના તેના માટે ખર્ચી દીધો. નવ્યાએ તરત જ મને ટોક્યો કે આટલા નાના બાળકને આટલા બધા કપડાની શું જરૂર હતી. આના પર મેં હસીને કહ્યું, જરૂર તો એટલી નહોતી, પરંતુ મારું દિલ ન માન્યું. મારી વાત પર તે હસી પડી. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા. હવે મારી જિંદગીનો એક નવો નિયમ બની ગયો. સવારે કામ પર જતા પહેલા સૌથી પહેલા કાર્તિકનો ચહેરો જોતો, તેના માથા પર ચુંબન કરીને જ ઘરથી નીકળતો અને રાત્રે ભલે ગમે તેટલું મોડું કેમ ન થાય, ઘરે આવતા સૌથી પહેલા તેને પોતાના ખોળામાં ઉઠાવી લેતો. તેનું એક સ્મિત મારા આખા દિવસનો થાક મિટાવી દેતું હતું. ઘણીવાર તે આખી રાત રડતો રહેતો અને નવ્યા તેને ચૂપ કરાવતા કરાવતા થાકી જતી. ત્યારે હું તેને પોતાના ખોળામાં લઈને આખા આંગણામાં ફરતો રહેતો. આવી જ રીતે ધીમે ધીમે તે મારી આંગળી પકડીને સૂઈ જતો અને હું તેને જોતા જોતા સવાર પડવાની રાહ જોતો. એ દિવસોમાં મારી પાસે પૈસા ઓછા હતા, પરંતુ ખુશીઓ ઘણી હતી. મને લાગતું કે જો ઉપરવાળાએ આવી જ રીતે અમારો સાથ આપ્યો તો મારી નાનકડી દુનિયા હંમેશા આમને આમ જ હસતી રહેશે. આમ પણ સમય કોઈના માટે રોકાતો નથી. જોત જોતામાં કાર્તિક 1 વર્ષનો થઈ ગયો. હવે આખા ઘરમાં તેની નાની નાની તોફાનો ગુંજવા લાગી. ક્યારેક તે ઘૂંટણભેર આખા આંગણામાં ફરતો, તો ક્યારેક દિવાલ પકડીને ઊભા રહેવાનો પ્રયાસ કરતો, અને હું કામથી પાછો ફરતો તો જેવો જ દરવાજે ખોલતો તો તે પોતાના નાના નાના પગથી મારી તરફ આવવાનો પ્રયાસ કરતો. 2 ડગલા ચાલતો અને 3જા ડગલે ધડામ દઈને બેસી જતો. પછી જાતે જ ખડખડાટ હસવા લાગતો. તેનું એ હાસ્ય મારા આખા દિવસનો થાક પળભરમાં મિટાવી દેતું હતું. હું તેને ખોળામાં ઉપાડીને આખા ઘરમાં ફેરવતો. ક્યારેક પોતાના ખભા પર બેસાડી દેતો તો ક્યારેક તેની નાની આંગળી પકડીને ચાલતા શીખવતો. નવ્યા દૂર ઊભી અમને બંનેને જોઈને હસતી રહેતી. તે અવારનવાર કહેતી કે જોજો, આ મોટો થઈને બિલકુલ તમારા જેવો જિદ્દી બનશે. આના પર હું હસતા હસતા જવાબ આપતો કે મારા જેવો નહીં, પરંતુ મારાથી પણ સારો માણસ બનશે. મારા માટે હવે જિંદગીનો અર્થ બદલાઈ ચૂક્યો હતો. પહેલાં હું મારા માટે કમાતો હતો, પછી નવ્યા માટે, અને હવે દરેક શ્વાસ મારા દીકરાના સારા ભવિષ્ય માટે ચાલી રહ્યો હતો. ધીમે ધીમે હવે ખર્ચાઓ પણ વધવા લાગ્યા. દૂધ, દવાઓ, કપડાં, ઘરનું ભાડું અને રોજિંદી જરૂરિયાતો. ઘણીવાર મહિનાના છેલ્લા દિવસોમાં હાલત એવી થઈ જતી કે ખિસ્સામાં 10 રૂપિયા પણ નહોતા બચતા. પરંતુ મેં ક્યારેય નવ્યા કે કાર્તિકની સામે મારી મુશ્કેલી જાહેર થવા ન દીધી. જો ઘરમાં 1 જ ગ્લાસ દૂધ બચ્યું હોય તો હું બહાનું કાઢી દેતો કે આજે મારું મન નથી, તમે લોકો પી લો. પણ નવ્યા બધું સમજી જતી. તે જાણતી હતી કે મારી મજબૂરી મને રોકે છે. એક રાત્રે અમે બંને જમી રહ્યા હતા. ઘરમાં માત્ર દાળ અને સૂકી બટેકાની શાક બની હતી. ત્યારે નવ્યાએ ધીમેથી કહ્યું, તમને એક વાત કહું? મેં હસીને કહ્યું, આપણી વચ્ચે પૂછવાની જરૂર ક્યારથી પડવા લાગી? તો તે થોડીવાર ચૂપ રહી. પછી બોલી, મને લાગે છે કે કાર્તિક હવે મોટો થઈ રહ્યો છે, તો આપણે તેના ભવિષ્ય વિશે અત્યારથી જ વિચારવું જોઈએ. હું ઈચ્છું છું કે તે સારો અભ્યાસ કરે અને જે એ જિંદગી જીવે જે આપણે ક્યાંય નથી જીવી શક્યા. મેં તેની વાત ધ્યાનથી સાંભળી, કારણ કે આ જ સપનું તો હું પણ રોજ મારી આંખોમાં લઈને કામ પર જતો હતો. મેં તેની તરફ જોયું અને કહ્યું, હું વચન આપું છું નવ્યા, ભલે મારે દિવસ રાત એક કરવા પડે, પરંતુ હું મારા દીકરાના અભ્યાસમાં ક્યારેય કોઈ ઉણપ નહીં આવવા દઉં. ત્યારે નવ્યાની આંખો ભરાઈ આવી. એ રાત્રે અમે બંને મોડે સુધી જાગતા રહ્યા. અમારી પાસે બેંક બેલેન્સ નહોતું, ના કોઈ જમીન, ના કોઈ મોટી મિલકત, પરંતુ સપના એટલા મોટા હતા કે નાના ઘરની દિવાલો પણ તેમને સમાવી નહોતી શકતી. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો. કાર્તિક હવે 3 વર્ષનો થઈ ગયો હતો. તેની કાલી ઘેલી વાતો આખા ઘરમાં રોનક પથારી દેતી હતી. સવારે મારી આંખ ખુલતા જ તે દોડીને મારી છાતી પર ચડી જતો અને કહેતો કે પપ્પા, આજે તમે જલ્દી આવજો. હું દરરોજ તેનું નાક પકડીને હસતા હસતા કહેતો, જો મારો રાજા દીકરો જમવાનો સમયસર ખાશે તો પપ્પા પણ જલ્દી આવી જશે. તે તરત પોતાની નાનકડી આંગળી આગળ વધારી દેતો. હું પણ મારી આંગળી તેની આંગળીમાં મિલાવીને હસવા લાગતો. પરંતુ દર વખતે પોતાનું વચન નિભાવવું મારા હાથમાં નહોતું હોતું. કામ ક્યારેક જલ્દી પૂરું જ નહોતું થતું. ઘણીવાર જ્યારે હું રાત્રે ઘરે પાછો ફરતો ત્યાં સુધીમાં કાર્તિક સૂઈ ગયો હોય, એટલે હું ચૂપચાપ તેના માથા પર હાથ ફેરવીને તેના માથાને ચૂમતો અને પછી જમીને સૂઈ જતો. એ જ દિવસોમાં ઉપરવાળાએ અમારા ખોળામાં એક વધુ ખુશી નાખી દીધી. નવ્યા બીજી વાર માતા બનવાની હતી. જ્યારે તેણે મને આ ખબર આપી તો આ વખતે હું પહેલા જેટલો હેરાન ન થયો. બસ મલકાયો અને ઉપરવાળાનો આભાર માન્યો. પરંતુ એ સ્મિતની પાછળ એક ચિંતા પણ હતી. એક બાળકનો ખર્ચ સંભાળવો જ મુશ્કેલ થઈ રહ્યો હતો. હવે 2 બાળકોની જવાબદારી કેવી રીતે સંભાળી શકાશે? આ જ કારણે હું ઘણી રાતો સુધી સૂઈ ન શક્યો. નવ્યાએ મારી પરેશાની વાંચી લીધી હતી. એક રાત્રે તેણે મારા ખભા પર હાથ રાખીને કહ્યું, તમે પરેશાન ન થાઓ. જો ઉપરવાળાની જવાબદારી આપે છે તો તેને નિભાવવાની તાકાત પણ જરૂર આપે છે. મેં તેની તરફ જોયું અને મહેસૂસ કર્યું કે મારી સૌથી મોટી હિંમત મારી પત્ની જ હતી. સમય વીતવા લાગ્યો અને પછી એ દિવસ પણ આવી ગયો જ્યારે અમારા ઘરમાં બીજા દીકરાની કિલકારી ગુંજી. ડોક્ટરે હસતા હસતા કહ્યું, અભિનંદન, ફરીથી તમારે ત્યાં દીકરો થયો છે. આ વખતે જ્યારે મેં મારા નાના દીકરાને ખોળામાં લીધો તો કાર્તિક પણ મારી પાસે ઊભો હતો.
તેને બહુ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેણે માસૂમેથી પૂછ્યું, પપ્પા, આ કોણ છે? તેના માસૂમ સવાલ પર હું હસી પડ્યો. મેં તેને મારા ખોળા પાસે બોલાવીને કહ્યું, દીકરા, આ તારો નાનો ભાઈ છે. હવે આનું ધ્યાન રાખવું તારી પણ જવાબદારી છે. કાર્તિકે તરત પોતાનો નાનકડો હાથ બાળકના માથા પર રાખ્યો અને બોલ્યો, હું આને ક્યારેય રડવા નહીં દઉં, પપ્પા. તેની એ વાત સાંભળીને મારી અને નવ્યાની આંખો ભીની થઈ ગઈ. થોડા દિવસો પછી અમે અમારા નાના દીકરાનું નામ અક્ષય રાખ્યું. એ દિવસે મને એવું લાગી રહ્યું હતું જાણે મારો પરિવાર પૂરો થઈ ગયો હોય. હું, નવ્યા, કાર્તિક અને અક્ષય, મારી નાનકડી દુનિયા હવે 4 લોકોની થઈ ચૂકી હતી. પરંતુ આ નાનકડી દુનિયાને ખુશ રાખવા માટે હવે મારે પહેલા કરતાં ક્યાંય વધારે મહેનત કરવાની હતી. મારા બંને દીકરા હવે મારી જિંદગીનું કારણ બની ચૂક્યા હતા. ઘરથી નીકળતી વખતે સૌથી પહેલા હું બંનેના માથા પર ચુંબન કરતો અને પછી કામ પર જતો. સાંજે પાછા ફરતી વખતે ભલે ખિસ્સામાં ગમે તેટલા ઓછા પૈસા કેમ ન હોય, પરંતુ હાથ ક્યારેય ખાલી નહોતા આવતા. ક્યારેક 2 ટ્રોફીઓ, ક્યારેક 5 વાળી નાની દડી, તો ક્યારેક રંગબેરંગી સિસોટીઓ લઈ આવતો. મારા માટે તેમનું સ્મિત જ સૌથી મોટી કમાણી હતી. કાર્તિક મને જોતા જ બૂમ પાડતો, મમ્મી, જો પપ્પા આવી ગયા, અને બીજી જ પડે ખુલ્લા પગે મારી તરફ દોડી પડતો. તેની પાછળ નાનો દીકરો અક્ષય પણ પોતાની લથડિયા ખાતી ચાલવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે હું બંનેને એક સાથે ખોળામાં ઉઠાવી લેતો, પરંતુ બંને એટલા તોફાની થઈ ચૂક્યા હતા કે પણ મારા ખોળામાં ટકતા જ નહોતા. નવ્યા દરવાજે ઊભી હસતા હસતા કહેતી, પહેલા હાથ મોં તો ધોઈ લો, પછી રમજો આમની સાથે. અને હું હસીને કહેતો, હું આખો દિવસ આમના માટે જ તો મહેનત કરું છું. હવે ઘરે આવતા જ આમનાથી દૂર કેવી રીતે રહું? બાળકો ખડખડાટ હસવા લાગતા. ઘરમાં પૈસા ભલે ઓછા હતા, પરંતુ હાસ્યની કોઈ કમી નહોતી. રવિવારનો દિવસ તો જાણે માત્ર પરિવારના નામે જ હતો. સવારે થોડા મોડા ઉઠતા. નવ્યા ગરમ ગરમ બટાટાના પરાઠા બનાવતી અને અમે ચારેય આંગણામાં બેસીને સાથે જમતા. જમવાનું પૂરું થતાં જ કાર્તિક જીદ કરવા લાગતો કે પપ્પા, આજે આપણે બહાર ફરવા જઈશું. તેમની ખુશી માટે હું બંનેને ખભા પર બેસાડીને પાસે આવેલા બગીચા સુધી લઈ જતો. ત્યાં કલાકો તેમની સાથે રમતો, બંનેને હિંચકા ખવડાવતો, આઈસ્ક્રીમ ખવડાવતો અને પછી સાંજ ઢળવા પહેલા તેમને ઘરે લઈ આવતો. આમ જ જોતામાં બંને સ્કૂલ જવા લાયક થઈ ગયા. જે દિવસે તેમનું સ્કૂલમાં એડમિશન કરાવવા ગયો એ દિવસે મારી ખુશીનો કોઈ પાર નહોતો. પરંતુ ફીની રકમ જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો તો જોયું કે થોડા પૈસા ઓછા પડી રહ્યા હતા. હું ચૂપચાપ પ્રિન્સિપાલની સામે ઊભો રહ્યો. તેમણે મારી તરફ જોયું અને કહ્યું, શું થયું? કોઈ પરેશાની છે શું? ત્યારે મેં ખચકાતા કહ્યું, જો તમે મને 2 દિવસનો સમય આપી દો તો હું બાકીની ફી પણ જમા કરી દઈશ. તેઓ મારી મજબૂરી સમજી ગયા અને મને 2 દિવસની મહેલત આપી દીધી. એ દિવસે ઘરે પાછા ફરતી વખતે મારા ડગલા ભારે થઈ રહ્યા હતા. મેં કોઈ રીતે બાળકોની સામે હસવાનો પ્રયાસ કર્યો, પરંતુ નવ્યાએ મારા ચહેરાની ઉદાસી વાંચી લીધી હતી. પછી રાત્રે જ્યારે બાળકો સૂઈ ગયા ત્યારે તેણે ધીમેથી પૂછ્યું, ફીના પૈસા ઓછા પડી ગયા છે ને? તો મેં તેનાથી કંઈ છુપાવ્યા વિના માથું ઝુકાવી દીધું. થોડી વાર સુધી રૂમમાં સન્નાટો છવાયેલો રહ્યો. પછી નવ્યા ઉઠી કબાટની ઉપર રાખેલો એક નાનો ડબ્બો લઈને આવી. તેણે તેને લાવીને મારા હાથમાં મૂકી દીધો. જ્યારે મેં તેને ખોલ્યો તો તેમાં તેના લગ્ન સમયની 2 પાતળી સોનાની બંગડીઓ રાખી હતી. આ જોઈને હું ગભરાઈ ગયો કે આ કેમ લાવી છો તું? તે મલકાઈ અને બોલી, કાલે તમે આને વેચી દેજો. તેની વાત સાંભળતા જ મેં તરત ડબ્બો બંધ કરી દીધો. ના, એવું નહીં કરું. આ તારી છે, હું આને કેવી રીતે વેચી શકું? નવ્યાએ મારી આંખોમાં જોતા કહ્યું, ઘરેણા તો ફરી આવી જશે સુનિલ, પરંતુ જો આજે બાળકોનો અભ્યાસ છૂટી ગયો તો એક તક ફરીથી નહીં આવે. તેની આ વાત સાંભળીને મારા પાસે કોઈ જવાબ ન બચ્યો. હું બસ તેને જોતો જ રહી ગયો. અને એ જ પડે મેં મનમાં ને મનમાં બીજું વચન આપ્યું, હવે ભલે મારે મારો જીવ જ કેમ ના લગાવવો પડે, પરંતુ હું મારા બાળકોને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ નહીં થવા દઉં. પછી બીજા દિવસે મેં ભારે મને નવ્યાની એ બંને બંગડીઓ વેચી દીધી. જ્યારે સોનીએ તેને ત્રાજવા પર રાખી તો એવું લાગ્યું જાણે સોનું નહીં પરંતુ મારી પત્નીની ખુશીઓ તોડાઈ રહી હોય. પૈસા તો હાથમાં આવી ગયા, પરંતુ દિલ પહેલા કરતાં ક્યાંય વધારે ભારે થઈ ગયું હતું. તેના પછી હું સ્કૂલે ગયો અને બંને દીકરાઓની ફી જમા કરી દીધી. પછી રસીદ હાથમાં લઈને જ્યારે બહાર નીકળ્યો તો મારી આંખો આપોઆપ ભરાઈ આવી. મેં આકાશ તરફ જોઈને મનમાં ને મનમાં કહ્યું, ઉપરવાળા, બસ એટલું કરજે કે મારા બાળકોને ક્યારે આ દિવસ જોવો ન પડે. સાંજે જ્યારે ઘરે પહોંચ્યો તો કાર્તિક અને અક્ષય દોડીને મને ભેટી પડ્યા. કાર્તિક ખુશીથી બોલ્યો, પપ્પા, તમને ખબર છે આજે મેડમે મારી તારીફ કરી? મેં તેના માથા પર હાથ ફેરવતા પૂછ્યું, અચ્છા, વેરી ગુડ દીકરા. અને ખિસ્સામાંથી 5 રૂપિયા કાઢીને તેના હાથમાં મૂકી દીધા. આ રહ્યો મારો હોનાર દીકરા માટે ઇનામ. અક્ષય તરત મોં ફૂલાવીને બોલ્યો, અને પપ્પા મારું? તેને જોઈને હું હસી પડ્યો. પછી મેં તેને પણ 5 રૂપિયા આપી દીધા. બંને ભાઈઓ 5-5 રૂપિયા લઈને એવા ખુશ થયા જાણે મેં તેમને કોઈ બહુ મોટો ખજાનો આપી દીધો હોય. તેમની એ માસૂમથી ખુશીને જોઈને હું મારી બધી મુશ્કેલીઓ ભૂલી જતો હતો. પરંતુ જિંદગી હંમેશા એક જેવી ક્યાં રહે છે? સમયની સાથે બંને દીકરા મોટા થવા લાગ્યા. હવે તેમની જરૂરિયાતો પણ વધવા લાગી હતી. સ્કૂલના પુસ્તકો, અલગ અલગ યુનિફોર્મ, દર મહિને કોઈને કોઈ નવો ખર્ચો સામે આવીને ઊભો રહી જતો હતો. હું જેટલી મહેનત કરતો હતો એટલું જ લાગતું કે ઓછું પડી રહ્યું છે. હવે હું માત્ર દિવસની ડ્યુટી નહોતો કરતો, રાત્રે પણ ઓવરટાઈમ કરવા જતો. ઘણી વાર સતત 2-2 દિવસ ઘરે નહોતો આવતો.
ટ્રકની કેબિનમાં જ માથું ટેકવીને 2-3 કલાક સૂઈ લેતો હતો અને પછી બીજી સફર પર નીકળી જતો. મારા હાથની હથેળીઓ કઠણ થઈ ચૂકી હતી. ચહેરા પર ઉંમર પહેલા થાક દેખાવા લાગ્યો હતો, પરંતુ જ્યારે પણ હું ઘરે પાછો ફરતો, બંને દીકરા દોડીને ગળે લાગી જતા. એ એક પળ માટે તો મને એવું લાગતું જાણે મારી બધી મહેનત સફળ થઈ ગઈ. આવી જ એક રાત્રે હું બહુ મોડો ઘરે પહોંચ્યો તો નવ્યા મારી રાહ જોતા જોતા સોફા પર સૂઈ ગઈ હતી. મેં જઈને ધીમેથી તેને જગાડી. તે ઉઠી અને મારા માટે જમવાનું પીરસવા લાગી. મેં જ્યારે પહેલો કોળિયો જ મોંમાં ન મૂક્યો કે તેણે ધીમા અવાજે કહ્યું, સુનિલ, એક વાત કહું. મેં તેની તરફ જોયું ત્યારે તે બોલી, તમે દિવસ રાત બસ કામ જ કરતા રહો છો. બાળકો મોટા થઈ રહ્યા છે, તેમને પૈસા કરતાં વધારે તમારી પણ જરૂર છે. કાર્તિક તો ઘણીવાર પૂછે પણ છે કે પપ્પા આપણી સાથે પહેલાંની જેમ રમતા કેમ નથી. તેની વાત સાંભળીને મારા હાથ ત્યાં જ રોકાઈ ગયા. હું થોડી વાર પળ સુધી ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, હું પણ તેમની સાથે રહેવા માંગુ છું નવ્યા, પરંતુ જો આજે મહેનત કરી નહીં તો કાલે બાળકોના સપના કેવી રીતે પૂરા કરીશું ભલા? નવ્યા પાસે પણ આનો કોઈ જવાબ નહોતો. તેણે બસ એક ઊંડો શ્વાસ લીધો અને ચૂપચાપ મારી થાળીમાં એક રોટલી વધુ મૂકી દીધી. એ રાત્રે મને અહેસાસ થયો કે હું મારા બાળકોની કાલને શણગારવાના પ્રયાસમાં ધીમે ધીમે તેમનું બાળપણ ગુમાવી રહ્યો હતો. દિવસ, મહિનાઓ અને પછી વર્ષો વીતતા ચાલ્યા ગયા. કાર્તિક હવે 10મા ધોરણમાં પહોંચી ચૂક્યો હતો. અક્ષય પણ તેનાથી 2 વર્ષ નાનો હોવા છતાં ભણવામાં બહુ હોશિયાર હતો. બંનેની સ્કૂલ ફી હવે પહેલાં કરતાં અને ઘણી વધી ગઈ હતી. ઉપરથી કોચિંગનો ખર્ચ, પુસ્તકો, દર મહિને કોઈને કોઈ નવો ખર્ચો સામે આવીને ઊભો રહેતો હતો. હું મારી પૂરી તાકાતથી મહેનત કરી રહ્યો હતો, પરંતુ હવે માત્ર મહેનત પૂરતી નહોતી લાગી રહી. એક સાંજે હું કામથી પાછો ફર્યો તો જોયું ઘરનો માહોલ કંઈક અલગ હતો. કાર્તિક અને અક્ષય બંને ચૂપચાપ બેઠા હતા. આ જોઈને મેં હસતા હસતા પૂછ્યું, શું વાત છે? આજે ઘરમાં આટલી શાંતિ કેમ છે? તો બંને એકબીજાની તરફ જોયું. પછી કાર્તિક ધીમેથી બોલ્યો, પપ્પા, સ્કૂલમાં બધા બાળકો પાસે કોમ્પ્યુટર છે અને પ્રોજેક્ટ પણ તેના પર જ બને છે. ટીચરે મને કહ્યું છે કે જો ઘરમાં કોમ્પ્યુટર હોય તો ભણવાનું વધુ સરળ થઈ જશે. તેણે એટલું ધીમેથી કહ્યું જાણે તેને ડર હોય કે ક્યાંક હું તેને ના ન પાડી દઉં. ત્યારે મેં મલકાઈને કહ્યું, બસ આટલી વાત. તો બંને દીકરાઓના ચહેરા પર આશા આવી ગઈ. મેં કંઈ પણ વિચાર્યા વિના કહી દીધું કે આવતા મહિને આપણા ઘરમાં કોમ્પ્યુટર હશે, પછી તેના પર તમે બંને તમારું કામ કરી લેજો. મારી વાત પૂરી થતાં જ બંને ખુશીથી ઉછળી પડ્યા. તેમણે તરત જ મને ગળે લગાવી લીધો. પરંતુ એ રાત્રે હું બિલકુલ ન સૂઈ શક્યો. મને ખબર હતી મારા ખિસ્સામાં આટલા પૈસા નથી. આવતા મહિનાના પગારથી તો ઘરનો ખર્ચ જ મુશ્કેલથી ચાલતો હતો, પછી કોમ્પ્યુટર ક્યાંથી આવત? રાતના લગભગ 2 વાગ્યા સુધી પણ હું જાગતો રહ્યો. નવ્યાએ પડખું ફરતા અચાનક પૂછ્યું, તમે હજુ સુધી સૂતા નથી? આના પર મેં ધીમેથી કહ્યું, બાળકોને વચન આપ્યું છે તો હવે નિભાવવું પણ પડશે. નવ્યા થોડીવાર વિચારતી રહી, પછી બોલી, સુનિલ, તમે હંમેશા દરેક વચન પૂરી કરી દેશો, પરંતુ પોતાની જાતને નથી જોતા. હું હળવું મલકાયો. જો હું મારી જાતને જોતો રહીશ તો બાળકોના સપના કેવી રીતે બનશે? નવ્યાએ મારી તરફ જોયું. તેની આંખોમાં ગર્વ પણ હતો અને સાથે ચિંતા પણ હતી. બીજા દિવસે ફરી હું કામ પર પહોંચ્યો, પરંતુ એ દિવસે મારું ધ્યાન કામમાં બિલકુલ નહોતું લાગી રહ્યું. બપોરના સમયે હું ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસથી બહાર બેઠો બેઠો ચા પી રહ્યો હતો. ત્યારે જ મારા જૂના સાથી રમેશ મારી પાસે આવીને બેઠા. તેમણે મારા ચહેરા તરફ જોયું અને હસતા હસતા બોલ્યા, શું વાત છે સુનિલ? આજે બહુ પરેશાન લાગી રહ્યો છો. મેં પહેલાં તો વાત ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખબર નહીં કેમ એ દિવસે મેં તેમને બધું જ કહી દીધું. બાળકોનો અભ્યાસ, ઘરના વધતા ખર્ચાઓ, મારી કમાણી અને મારી મજબૂરી, બધું કહી દીધું. તો તેમણે કંઈ કહ્યા વિના પૂરી વાત સાંભળી. પછી ધીમેથી બોલ્યા, સુનિલ, જો ખરેખર તારા બાળકોનું ભવિષ્ય બદલવા માંગતો હોય તો માત્ર અહીં મહેનત કરવાથી વાત નહીં બને. મેં તેમની તરફ ધ્યાનથી જોયું. તો પછી શું કરું? તેમણે ચાનો છેલ્લો ઘૂંટ પીતા અને મારી આંખોમાં જોતા બોલ્યા, આપણી કંપની લાંબા રસ્તા રૂટના ટ્રક ડ્રાઈવર મોકલી રહી છે. ત્યાં મહેનત વધારે છે, પરંતુ કમાણી પણ અહીં કરતાં 3 ગણી મળશે. હું થોડી પણ ચૂપ રહ્યો, પરંતુ એ રૂટ પર તો ઘણા અઠવાડિયાઓ સુધી ઘરે નહીં આવી શકું. આ વાત પર રમેશે ઊંડો શ્વાસ લીધો. હા, આ જ સૌથી મોટી કિંમત હશે. કંઈક પામવા માટે કંઈક તો ગુમાવવું પડે છે. તેમની આ વાત સાંભળીને હું ખામોશ થઈ ગયો, કારણ કે પહેલીવાર મારી સામે એક એવો રસ્તો ઊભો હતો જ્યાં એક તરફ મારા બાળકોનું ભવિષ્ય હતું તો બીજી તરફ તેમનું બાળપણ. એ દિવસે મારું મન આખો સમય ક્યાંક બીજે ભટકતું રહ્યું. રમેશની કહેલી વાત વારંવાર મારા કાનમાં ગુંજી રહી હતી. કમાણી 3 ગણી વધારે હશે, પરંતુ ઘરથી ઘણા અઠવાડિયાઓ સુધી દૂર રહેવું પડશે. સાંજે જ્યારે હું ઘરે પહોંચ્યો તો હંમેશાની જેમ કાર્તિક અને અક્ષય દોડતા મારી પાસે આવ્યા. પપ્પા, જુઓ, આજે અમને ટેસ્ટમાં કેટલા માર્ક્સ મળ્યા. બંને પોતાની કોપીઓ મારી સામે કરી રહ્યા હતા. મેં પહેલાં કાર્તિકની કોપી જોઈ, પછી અક્ષયની જોઈ. બંને બહુ સારા માર્ક્સ લાવ્યા હતા. આ જોઈને મારી છાતી ગર્વથી પોળી થઈ ગઈ. મેં બંનેને ગળે લગાવી લીધા. એ પડે હું વિચારી પણ નહોતો શકતો કે શું હું ખરેખર આ બંનેથી ઘણા અઠવાડિયાઓ સુધી દૂર રહી શકીશ. રાતનું જમ્યા પછી બંને બાળકો પોતાના રૂમમાં ભણવા ચાલ્યા ગયા. હું અને નવ્યા આંગણામાં ખાટલા પર બેઠા તો ચારે તરફ સન્નાટો હતો. પછી નવ્યાએ પૂછ્યું, શું વાત છે સુનિલ? સવારથી બહુ ખોવાયેલા લાગો છો. મેં ઊંડો શ્વાસ લીધો અને રમેશની કહેલી વાત જણાવી દીધી. નવ્યા રોકટોક વિના બધું સાંભળતી રહી. જ્યારે હું ચૂપ થઈ ગયો તો થોડીવાર પછી તેણે પૂછ્યું,
જો તમે એ કામ કરી લો છો તો કમાણી ખરેખર એટલી વધી જશે. મેં હામાં માથું હલાવ્યું, પરંતુ મહિનામાં કદાચ 2-3 દિવસ જ ઘરે આવી શકીશ, કે થઈ શકે કે ક્યારેક તેનાથી પણ ઓછા દિવસ આવું. નવ્યાની નજર તરત રૂમ તરફ જતી રહી, જ્યાં અમારા બંને દીકરા બેસીને ભણી રહ્યા હતા. તેની આંખો ભરાઈ આવી. તે ધીમેથી બોલી, બાળકો હજુ બહુ નાના છે સુનિલ, તેમને તમારા સાથની જ પણ જરૂર છે. મેં તેની વાત કાપી નહીં, કારણ કે મેં તે બિલકુલ સાચું કહી રહી હતી, પરંતુ મારી મજબૂરી પણ ખોટી નહોતી. મેં ધીમા અવાજે કહ્યું, આજે હું તેમની સાથે રહી લઈશ, પરંતુ જો કાલે આમના સપના પૂરા ન કરી શક્યો તો કદાચ જાતને ક્યારેય માફ નહીં કરી શકું. ત્યારે નવ્યાએ મારી તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ ફરિયાદ નહીં. તે હંમેશાની જેમ મારા નિર્ણય સાથે ઊભી હતી. બસ આટલું બોલી, એક વચન આપો, ભલે તમે ગમે ત્યાં રહો. બાળકોને ક્યારેય એ મહેસૂસ ન થવા દેતા કે તેમના પપ્પા તેમનાથી દૂર થઈ ગયા છે. આના પર મેં તેને કહ્યું કે હા, વચન રહ્યું. આખરે મેં મારો નિર્ણય કરી લીધો. ત્રીજા દિવસે હું કંપનીના માલિકની કેબિનમાં પહોંચ્યો અને દરવાજો ખખડાવ્યો તો અંદરથી અવાજ આવ્યો, આવ સુનિલ, અંદર આવ. હું અંદર ગયો ત્યારે તેમણે મલકાઈને પૂછ્યું કે હા બોલ. મેં હિંમત એકઠી કરી અને કહ્યું, સાહેબ, જો એ લાંબા રૂટવાળી ડ્યુટી હજુ પણ ખાલી છે તો હું તેના માટે તૈયાર છું. મારી વાત સાંભળતા જ તેમણે કહ્યું કે સારી વાત છે. પછી એક ફાઇલ કાઢી અને મારી સામે રાખી દીધી. મેં ધ્રુજતા હાથે તેના પર સહી કરી દીધી. સહી કર્યા પછી હું ધીમે ધીમે ઓફિસની બહાર નીકળ્યો. હાથમાં માત્ર એક કાગળ હતો, પરંતુ એવું લાગી રહ્યું હતું જાણે મેં મારી આખી જિંદગીનો રસ્તો બદલી નાખ્યો હોય. ઘરે પહોંચવા સુધી હું આ જ વિચારતો રહ્યો, બાળકોને કેવી રીતે કહીશ. એ રાત્રે જમવાનું હંમેશાની જેમ ચારે સાથે બેસીને ખાધું, પરંતુ આજે મારી ભૂખ જાણે ક્યાંય ખોવાઈ ગઈ હતી. કાર્તિક અને અક્ષય હસતા હસતા પોતાની સ્કૂલની વાતો કરી રહ્યા હતા. નવ્યા બંનેને જોઈને મલકાઈ ઉઠી અને હું બસ તેમને જોતો જ રહ્યો. જમવાનું પૂરું થયા તો મેં ધીમેથી કહ્યું, મારે તમારા બધા સાથે એક જરૂરી વાત કરવી છે. આપણે ત્રણેયની નજરો મારી તરફ ઉઠી ગઈ. મેં ઊંડો શ્વાસ લીધો અને કહેવાનું શરૂ કર્યું, કંપનીએ મને લાંબા રૂટની ડ્યુટી આપી છે. હવે મારે ઘણા દિવસો સુધી બહાર રહેવું પડશે. રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. સૌથી પહેલા કાર્તિક બોલ્યો, મતલબ તમે રોજ ઘરે નહીં આવો પપ્પા? મેં તેની તરફ જોયું. તેની આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. મેં મલકાવાનો પ્રયાસ કર્યો કે હા, આવીશ દીકરા, પરંતુ પહેલા જેટલો નહીં. અક્ષય તરત પોતાની ખુરશી પરથી ઉઠ્યો અને મારી પાસે આવીને ઊભો રહી ગયો. તો પછી મારી સાથે ક્રિકેટ કોણ રમશે? તેનો આટલો સવાલ સીધો મારા દિલમાં ઉતરી ગયો. મેં તેને મારા ખોળામાં બેસાડી લીધો અને કહ્યું, જ્યારે પણ પપ્પા ઘરે આવશે સૌથી પહેલા તારી સાથે જ રમશે. પરંતુ આ વખતે મારા અવાજમાં એ ભરોસો નહોતો જે પહેલા રહેતો હતો. નવ્યા ચૂપચાપ બધું સાંભળતી રહી. તેણે બાળકોની સામે પોતાની જાતને સંભાળી લીધી, પરંતુ હું જાણતો હતો કે તેના દિલ પર શું વીતી રહ્યું હશે. બીજી સવારે મારી પહેલી લાંબી સફર શરૂ થવાની હતી. મેં મારી નાની બેગ તૈયાર કરી પછી ઘરેથી નીકળવા લાગ્યો તો કાર્તિક દોડીને આવ્યો. મને ગળે વળગી ગયો. મારી આંખો ત્યાં જ ભરાઈ આવી. જે દીકરા માટે હું દિવસ રાત કમાવા નીકળી રહ્યો હતો તેને ગળે લાગીને મારું મન ભરાઈ આવ્યું. હવે પોતાને સંભાળવું મારા માટે મુશ્કેલ થઈ રહ્યું હતું. હું ઘૂંટણ પર બેસી ગયો અને બંને દીકરાઓને મારી છાતીએ લગાવી લીધા. મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. હું એ દિવસે પહેલીવાર મારા બાળકોની સામે રડ્યો હતો અને બસ આટલું જ કહી શક્યો, હું બહુ જલ્દી પાછો આવીશ. પરંતુ મને ખુદને ખબર નહોતી કે આ બહુ જલ્દી આખરે કેટલા દિવસો પછી આવવાનું છે. મારી નવી જિંદગી ત્યારથી જ શરૂ થઈ ચૂકી હતી. હવે મારે મોટા ભાગનો સમય ટ્રકના સ્ટીરિંગ પાછળ જ વિતાવો હતો. એક શહેરથી બીજા શહેર, એક સ્ટેટથી બીજા સ્ટેટ જવું, ક્યારેક સખત તાપમાં પણ, ક્યારેક ધોધમાર વરસાદમાં અને ક્યારેક કડકડતી ઠંડીમાં પણ. પરંતુ દરેક સફર દરમિયાન મારા મનમાં બસ એક જ તસવીર રહેતી, નવ્યા, કાર્તિક અને અક્ષય. એ બધાને હું મહિનામાં 1-2 વાર ઘરે આવી શકતો હતો, પરંતુ જ્યારે પણ આવતો તો પૂરો પ્રયાસ કરતો કે બાળકોની કોઈ ઈચ્છા અધૂરી ન રહે. કાર્તિકને નવી ઘડિયાળ જોઈતી હોય હું તરત લાવી દેતો. અક્ષયને મોંઘું ક્રિકેટ બેટ જોઈતું તો હું તે પણ લઈ આવતો. આ રીતે બધી ઈચ્છાઓ પૂરી કરવા લાગ્યો. ક્યારેક નવા બૂટ, ક્યારેક સાયકલ, તો ક્યારેક સ્કૂલના ટૂર માટે પૈસા આપવા. પરંતુ મેં ક્યારેય તેમને એ ન પૂછ્યું કે આટલી જરૂરત છે પણ ખરી કે નહીં, કારણ કે મારા માટે તેમની દરેક ખુશી મારી પોતાની ખુશી કરતાં પણ વધારે હતી. પણ ધીમે ધીમે એક બદલાવ આવવા લાગ્યો જે કદાચ તે સમયે મારી નજરથી છૂટી ગયો હતો. પહેલાં જ્યારે હું ઘરે આવતો હતો તો બંને દીકરા દોડીને ગળે લાગી જતા, પરંતુ હવે દરવાજો ખુલતા જ તેમનો પહેલો અવાજ આવતો કે પપ્પા, તમે મારા માટે શું લાવ્યા? આના પર હું મલકાઈ જતો અને વિચારતો, અત્યારે આ બાળકો છે તેમની ઉંમર જ એવી છે કે બાપ પાસેથી કંઈક ને કંઈક લાવવાની આશા રાખતા હોય. એકવાર એવું બન્યું, હું સતત 20 દિવસ પછી ઘરે પાછો ફર્યો અને જેવી મેં બેગ નીચે રાખી તો કાર્તિકે હાલચાલ પૂછ્યા વિના બેગ ખોલવાનું શરૂ કરી દીધું. અક્ષય પણ તેની સાથે બેસી ગયો હતો. બંને એક એક સામાન કાઢીને જોવા લાગ્યા. તે લોકોએ મારી તરફ જોયું પણ નહીં, ના મારી સાથે બોલ્યા, અને હું દરવાજે ઊભો રહીને બસ તેમને જોતો જ રહી ગયો. ના કોઈએ પૂછ્યું કે પપ્પા, તમારી સફર કેવી રહી? ના કોઈએ એમ કહ્યું કે તમે બહુ થાકી ગયા હશો. હું આ બધું જોઈને એ દિવસે પહેલીવાર મારા દિલમાં હળવી એવી પીડા થઈ.
પણ બીજી જ પડે મેં મારી જાતને સમજાવી લીધી કે અત્યારે તો આ બાળકો છે, મોટા થશે તો બધું જાતે સમજી જશે. નવ્યા પણ ક્યારેક ક્યારેક ફોન પર મને કહેતી કે સુનિલ, તમે દર વખતે આમની દરેક જીદ પૂરી ન કર્યા કરો. હવે બંને થોડા જીદી થવા લાગ્યા છે. આના પર હું હસીને જવાબ આપતો, અરે બાળપણ ફરીથી થોડી આવશે આમનું, એટલે આ જે પણ માંગી રહ્યા છે આપી દો. હું નથી ઈચ્છતો કે મારા બાળકો કોઈ પણ વસ્તુ માટે તરસે. હું આ ક્યાંય નથી જોઈ શકતો. મારી વાત પર નવ્યા ચૂપ થઈ જતી. કદાચ તે સમજી રહી હતી કે જે પ્રેમને હું મારી સૌથી મોટી તાકાત સમજી રહ્યો હતો, એ જ પ્રેમ ધીમે ધીમે બાળકોને જવાબદાર નહીં પરંતુ જીદી બનાવી રહ્યો હતો. આવી જ રીતે સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. કાર્તિક હવે 12મા ધોરણમાં આવી ગયો હતો અને અક્ષય 10મામાં. હવે તેમની માંગણીઓ પણ બદલાઈ ચૂકી હતી. મોંઘા મોબાઈલ, બ્રાન્ડેડ કપડાં, મિત્રો સાથે ફરવા માટે પૈસા, અને હું કંઈ પણ પૂછ્યા વિના દર મહિને પહેલાં કરતાં વધારે પૈસા મોકલવા લાગ્યો. કારણ કે મને લાગતું હતું કે મારી મહેનતનો અસલી હક તો મારા બાળકોનો જ છે. પરંતુ મને બિલકુલ પણ એ વાતનો અહેસાસ નહોતો કે હું તેમને જરૂરિયાત અને ઈચ્છાનો ફરક શીખવાનું જ ભૂલી ગયો છું. અને સમય ક્યારે હાથમાંથી સરકી ગયો ખબર જ ન પડી. કાલ સુધી જે કાર્તિક અને અક્ષય મારી આંગળી પકડીને ચાલતા હતા, આજે બંને પોતાના પગ પર ઊભા જવાન છોકરાઓ બની ગયા. કાર્તિકે પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો હતો અને એક સારી કંપનીમાં નોકરી કરવા લાગ્યો હતો. અક્ષય પણ કોલેજ પૂરી કરીને નોકરી કરવા લાગ્યો હતો. જે દિવસે બંનેને પહેલો પગાર મળ્યો એ દિવસે હું ઘરે નહોતો. હું સેંકડો કિલોમીટર દૂર ટ્રક લઈને એક સફર પર નીકળેલો હતો. એ વખતે નવ્યાએ ફોન પર ખુશ થઈને જણાવ્યું, સાંભળો, આજે બંનેને પોતાનો પહેલો પગાર મળ્યો છે. આ સાંભળીને મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. મેં એ જ વખતે રસ્તાની બાજુમાં ટ્રક ઊભી રાખી અને આંખો બંધ કરીને ઉપરવાળાનો આભાર માન્યો. મને લાગ્યું મારી વર્ષોની મહેનત આખરે આજે રંગ લાવી છે. એ રાત્રે મેં કાર્તિકને ફોન કર્યો અને કહ્યું, દીકરા, પહેલો પગાર મળ્યો છે તારો. આ તો બહુ ખુશીની વાત છે. પરંતુ તેના અવાજમાં પહેલાવાળી વાત નહોતી. તે બોલ્યો, હા પપ્પા, મળી તો ગયો છે. હું જરા અત્યારે મિત્રો સાથે બહાર આવ્યો છું, પછી વાત કરું છું. આટલું કહીને તેને ફોન કાપી નાખ્યો. તો મેં વિચાર્યું કે ચાલો, મિત્રો સાથે હશે, કોઈ વાંધો નહીં, પછી કરી લેશે ફોન. પછી મેં અક્ષયને ફોન કર્યો. તેણે પણ જલ્દી વાત ખતમ કરતા કહ્યું કે પપ્પા, અત્યારે હું થોડો બીજી છું, જરા ઘરે પહોંચીને વાત કરું છું. તેના પછી તેનો પણ ફોન કપાઈ ગયો. થોડી વાર સુધી હું મોબાઈલની સ્ક્રીન જોતો રહ્યો. પહેલાં આ જ બંને બાળકો મારા એક ફોનની કલાકો સુધી રાહ જોતા હતા, પરંતુ આજે તેમની પાસે મારા માટે 2 મિનિટ પણ નહોતી. મેં મારી જાતને સમજાવી લીધી કે બાળકો હવે મોટા થઈ ગયા છે, માટે આટલું બધું વિચારવું ન જોઈએ. પરંતુ હવે જ્યારે પણ હું ઘરે આવતો તો બંને પોતપોતાના કામમાં લાગેલા રહેતા હતા. ક્યારેક મિત્રો સાથે બહાર જઈ રહ્યા હોય તો ક્યારેક મોબાઈલમાં જ લાગેલા રહે. હું કલાકો મુસાફરી કરીને ઘરે પહોંચતો, પરંતુ તેમની સાથે 2 વાતો કરવા માટે પણ રાહ જોવી પડતી. એક સાંજે હું આંગણામાં બેઠેલો ચા પી રહ્યો હતો. ત્યારે જ મેં સાંભળ્યું કાર્તિક પોતાના કોઈ મિત્રને ફોન પર કહી રહ્યો હતો કે યાર, મારા પપ્પા તો હજુ પણ જૂના વિચારોના જ છે. તેઓ દરેક વાતમાં સમજાવવા લાગી જાય છે. હવે હું કોઈ બાળક થોડી છું. તેની વાત સાંભળીને મારા હાથ આપોઆપ રોકાઈ ગયા. મેં તો ક્યારેય તેને ખખડાવ્યો પણ નહોતો. છતાં પણ કદાચ હવે તેને મારું સમજાવવું પણ સારું નહોતું લાગતું. પેલી બાજુ અક્ષય પણ પહેલા જેવો નહોતો રહ્યો. જો મહિનાની શરૂઆતમાં પૈસા સમયસર ન પહોંચતા તો તેનો ફોન જરૂર આવી જતો કે તમે આ વખતે પૈસા નથી મોકલ્યા. પરંતુ આ ક્યારેય નહોતો કહેતો કે મારી તબિયત કેવી છે કે સફર કેવી ચાલી રહી છે. આ પૂછવા માટે તેનો ક્યારેય ફોન નહોતો આવતો. હું તો પણ ખુશ રહેતો, કારણ કે મને લાગતું હતું કે મારી મહેનત સફળ થઈ ગઈ. જોતામાં કાર્તિક અને અક્ષય બંનેના લગ્ન પણ થઈ ગયા. મેં તેમના લગ્નમાં કોઈ કમી ન રાખી. જે દીકરાએ જે કહ્યું મેં વિચાર્યા વિના તે જ કર્યું. કાર્તિકના લગ્નમાં તેણે મોટા બેન્ક્વેટ હોલની જીદ કરી. મેં તેના માટે પણ હા પાડી દીધી. આ ન વિચાર્યું કે ત્યાં તો ઘણા પૈસા લાગશે. પણ પછી અક્ષયે કહ્યું કે પપ્પા, જાનમાં લક્ઝરી ગાડીઓ હોવી જોઈએ. મારા મિત્રોની સામે કોઈ કમી ન દેખાવી જોઈએ. મેં તે પણ કરી દીધું. એ સમયે મારા કેટલાક સંબંધીઓએ મને સમજાવ્યો પણ હતો કે સુનિલ, જેટલી ચાદર હોય તેટલા જ પગ ફેલાવવા જોઈએ. પોતાના ઘડપણ માટે પણ કંઈક બચાવીને રાખો. પણ હું બસ મલકાઈ જતો કે મારા બાળકો જ મારી સૌથી મોટી મૂડી છે. મારે ભલા બીજું શું જોઈએ. પરંતુ કદાચ આજ મારી સૌથી મોટી ભૂલ હતી. લગ્ન પછી બંને વહુઓ પોતપોતાના ઘરના કામ કરતી રહેતી. ઉપરથી જોવા પર બધું જ બિલકુલ ઠીક લાગતું, પરંતુ મને મહેસૂસ થવા લાગ્યું હતું કે હવે આ ઘરમાં મારી જરૂરિયાત પહેલાં જેવી નથી રહી. હું જ્યારે પણ ઘણા દિવસો પછી ઘરે પાછો ફરતો, હવે પહેલાંની જેમ કોઈ આતુરતાથી દરવાજા પર રાહ નહોતું જોતું. ક્યારેક તો માટે વારંવાર બેલ વગાડવી પડતી. તેના પછી જઈને જ્યારે દરવાજો ખુલતો તો બસ આટલું જ સંભળાતું, આવી ગયા પપ્પા. પછી બધા પોતપોતાના કામમાં લાગી જતા. એક સાંજે હું સફરથી બહુ થાકીને ઘરે પહોંચ્યો. સવારથી મેં સરખું કંઈ ખાધું પણ નહોતું. મેં વિચાર્યું આજે બંને દીકરાઓ સાથે બેસીને જમશે, પરંતુ કાર્તિક પોતાના મિત્રો સાથે બહાર જતો રહ્યો અને અક્ષયે કહ્યું કે મારે ઓફિસની પાર્ટીમાં જવાનું છે, ત્યાં મોડું થઈ જશે. તો મેં મલકાઈને કહ્યું, ઠીક છે દીકરા, આરામથી જા. પરંતુ જેવા બંને બહાર નીકળ્યા, મારું સ્મિત પણ તેમની સાથે જ જતું રહ્યું. હું ચૂપચાપ ખુરશી પર બેસી ગયો હતો. નવ્યા મારી પાસે આવી.
તેણે કંઈ પણ કહ્યા વિના મારી સામે જમવાનું મૂકી દીધું. મેં તેની તરફ જોયું અને મલકાવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે તે સ્મિત આંખો સુધી ન પહોંચ્યું. નવ્યા બધું સમજી રહી હતી. તેણે ધીમેથી મને કહ્યું, બાળકો પોતપોતાની જિંદગીમાં બીજી થઈ ગયા છે. તમે વધારે ન વિચારો, બસ પોતાનું ધ્યાન રાખો. તેના પર મેં માથું હલાવી દીધું, પરંતુ દિલના કોઈ ખૂણામાં એક અજીબસી ખાલીપાની શરૂઆત થઈ ચૂકી હતી. તેમના લગ્નો પછી મેં વિચાર્યું હતું કે હવે કદાચ મારી જવાબદારીઓ થોડી ઓછી થઈ જશે, પણ હવે બંને દીકરા કમાવા લાગ્યા છે. મને લાગ્યું હવે હું થોડી શાંતિથી જીવી શકીશ, પરંતુ એવું કંઈ જ ન થયું. એક દિવસ કાર્તિક મારી પાસે આવીને બોલ્યો, પપ્પા, હું વિચારી રહ્યો છું કે નવી કાર લઈ લઉં. ઓફિસમાં બધા પાસે કાર છે, બસ મારી પાસે જ નથી. તેની વાત પર મેં હસીને કહ્યું કે બહુ સારી વાત છે દીકરા, જો તારી બચત થઈ ગઈ હોય તો જરૂર લઈ લે. તે ફરી બોલ્યો, પપ્પા, બચત તો હજુ નથી, પણ તમે મને થોડા પૈસા આપી દેશો તો સરળ થઈ જશે. પછી મેં કંઈ પણ વિચાર્યા વિના મારી ઘણા વર્ષોની બચત તેને આપી દીધી. તેના થોડા જ મહિનાઓ પછી અક્ષય પણ મારી પાસે આવ્યો. બોલ્યો કે પપ્પા, મારે એક ફ્લેટનું બુકિંગ કરાવવું છે, બજેટ થોડું ઓછું પડી રહ્યું છે. એટલે મેં તેના માટે બેંકમાં જઈને મારી એફડી તોડાવી દીધી, જેથી તેનું કામ થઈ જાય. પણ નવ્યાએ મને રોકવાની બહુ કોશિશ કરી. સુનિલ, તમે થોડું પોતાના માટે પણ બચાવી લો. ઉંમર હવે પહેલા જેવી નથી રહી. ક્યારેય જરૂર પડી તો શું કરશો? હું હસીને બોલ્યો, આપણા માટે બચાવીને શું કરીશું? નવ્યા, આખરે આ બધું એક દિવસ બાળકોનું જ તો થવાનું છે. મારી વાત પર તેણે કંઈક કહેવા માંગ્યું, પરંતુ પછી ચૂપ થઈ ગઈ. તેને ખબર હતી કે હું બાળકોની સામે ક્યારેય હિસાબ નથી લગાવતો. આ રીતે જ સમય આગળ વધવા લાગ્યો. સાથે જ હવે મારી ઉંમર પણ વધી રહી હતી. પહેલા જ્યાં હું સતત 20 કલાક ટ્રક ચલાવી લેતો હતો, હવે 4-5 કલાક પછી જ કમરમાં દુખાવો શરૂ થઈ જતો. ઘૂંટણોમાં પણ દુખાવો રહેવા લાગ્યો હતો, જેના પર ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું કે સુનિલજી, હવે શરીરને આરામની જરૂર છે. હવે આટલી લાંબી સફર તમારા માટે યોગ્ય નથી. મેં ડોક્ટરની વાત સાંભળી, પરંતુ માની ન શક્યો, કારણ કે હજુ પણ મને લાગતું હતું કે જો હું રોકાઈ ગયો તો ઘરની જવાબદારીઓ કેવી રીતે પૂરી થશે. એક રાત્રે હું સફરથી પાછો જ ફર્યો હતો કે જોરદાર ચક્કર આવી ગયા. જો પાસે ઊભેલા ડ્રાઈવરે મને પકડ્યો ન હોત તો કદાચ હું ત્યાં જ પડી જતો. તેણે ગભરાઈને મને સંભાળ્યો. એ દિવસે પહેલીવાર મને પણ મારા પોતાના જ ડર લાગ્યો કે સાચું કે હવે શરીર મારો જવાબ આપવા લાગ્યું હતું. ડોક્ટરની વાત સાંભળ્યા પછી મેં હવે મારા પોતાના વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. હવે દરેક સફર પહેલા જેવી સરળ નહોતી લાગતી. ઘણીવાર ટ્રક ચલાવતા ચલાવતા છાતીમાં હળવો દુખાવો થવા લાગતો, તો ઘણીવાર હાથોમાં એટલી ઝણઝણાટી થતી કે સ્ટીરિંગ પકડવું પણ મુશ્કેલ થઈ જતું. મેં આ વાત કોઈને ન જણાવી, ના કાર્તિકને, ના અક્ષયને. હું નહોતો ઈચ્છતો કે મારા બાળકો મારા કારણે પરેશાન થાય, પરંતુ શરીર પણ ક્યાં સુધી સાથ આપતું. એક દિવસ સફરથી પાછા ફર્યા પછી મને સખત તાવ આવી ગયો. સતત 3 દિવસ સુધી હું પથારીમાંથી સરખી રીતે ઉઠી પણ ન શક્યો. નવ્યા દરેક સમયે મારી પાસે બેઠી રહી. તેણે મારું બહુ ધ્યાન રાખ્યું અને એક દિવસ બોલી કે હવે બસ, બહુ થઈ ગયું. સુનિલ, તમે નોકરી છોડી દો. જેટલું કમાવાનું હતું તમે કમાઈ લીધું. હું બસ મલકાઈ જતો, પરંતુ આ વખતે મારા સ્મિતમાં પહેલાવાળી તાકાત નહોતી. પછી 3 દિવસ પછી જ્યારે મારી તબિયત થોડી સુધરી તો મેં મારા બંને દીકરાઓને મારા રૂમમાં બોલાવ્યા. કાર્તિક અને અક્ષય બંને આવીને સામે બેસી ગયા. મેં ધીમા અવાજે કહ્યું, દીકરા, હવે મારું શરીર પહેલા જેવું નથી રહ્યું. ડોક્ટરે પણ આરામ કરવાનું કહ્યું છે. હું વિચારી રહ્યો છું કે આ કામ છોડી દઉં. હજુ મારી વાત પૂરી પણ નહોતી થઈ કે કાર્તિક તરત બોલ્યો, અત્યારે તમે કામ કેવી રીતે છોડી શકો છો પપ્પા? મેં તેની તરફ જોયું તો તે આગળ બોલ્યો, અત્યારે તો ઘરની લોન ચાલી રહી છે, કારની EMI પણ છે. જો તમે અત્યારે રોકાઈ ગયા તો બધું ગડબડ થઈ જશે. અક્ષયે પણ તેની વાતનો સાથ આપતા કહ્યું, હા પપ્પા, બસ 3-4 વર્ષ વધુ મહેનત કરી લો, તેના પછી આરામ જ આરામ છે. હું થોડીવાર બંને દીકરાઓને જોતો જ રહી ગયો. મેં તો વિચાર્યું હતું કે આ બંને કહેશે કે હવે બસ, બહુ થઈ ગયું પપ્પા, હવે તમે આરામ કરો, હવે અમારો વારો છે, અમે બધું જોઈ લઈશું. પરંતુ એવું કંઈ જ ન થયું. તેમની વાતોમાં મારી તબિયત કરતાં વધારે પૈસાની ચિંતા હતી. પણ મેં હળવું સ્મિત ઓઢી લીધું, જેથી તેમને મારી તરફ તકલીફ દેખાઈ ન શકે, અને માત્ર એટલું જ કહ્યું, ઠીક છે દીકરા, જેવું તમને લોકોને ઠીક લાગે. તેના પછી બંને બેફિકર થઈને રૂમની બહાર ચાલ્યા ગયા. તેમના ગયા પછી મેં નવ્યાની તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા. તે કંઈ બોલી ન શકી. એ રાત્રે ઘણા દિવસો પછી મેં પહેલીવાર મહેસૂસ કર્યું કે કદાચ મેં મારા બાળકોની દરેક ઈચ્છા તો પૂરી કરી દીધી, પરંતુ તેમને પોતાના મા બાપની તકલીફ સમજવાનું ક્યારેય શીખવી ન શક્યો. એ રાત પછી મારી અંદર જાણે કંઈક બદલાઈ ગયું હતું. પહેલા હું દરરોજ સવારે કામ પર જતા સમયે એ જ વિચારતો કે આજે વધારે કમાવું છે, પરંતુ હવે દરરોજ સવારે જાતને જ એક પ્રશ્ન પૂછતો હતો કે આખરે ક્યાં સુધી. છતાં પણ મેં મારા બાળકોની વાત માની લીધી અને એકવાર ફરી મારી જાતને કમાવામાં હોમી દીધી. સતત 3 વર્ષ મેં રોકાયા વિના મહેનત કરી. શરીર દિવસે ને દિવસે નબળું પડતું ગયું, પરંતુ બેંક ખાતામાં પૈસા વધતા ગયા. એક દિવસ સફરથી પાછા ફરતી વખતે મારી તબિયત એટલી બગડી ગઈ હતી કે મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ડોક્ટરે રિપોર્ટ જોઈને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, જો હજુ પણ તમે આરામ ન કર્યો તો આગળ જતાં બહુ મોટી પરેશાની થઈ શકે છે. આ વખતે મેં નિર્ણય કરી લીધો, હવે બસ બહુ વધુ કામ નહીં કરું. મેં એ જ દિવસે નોકરીમાંથી રાજીનામું આપી દીધું, પરંતુ ઘરમાં કોઈને ન જણાવ્યું. માત્ર નવ્યાને બધી ખબર હતી.
મેં તેને કહ્યું, હું થોડા દિવસો માટે બહાર જઈ રહ્યો છું. તે સમજી ગઈ કે હું શું કરવા જઈ રહ્યો છું. તેણે બસ આટલું જ પૂછ્યું, આ વખતે ક્યાં જઈ રહ્યો છો? હું મલકાયો કે જિંદગીમાં પહેલીવાર પોતાના માટે કંઈક કરવા જઈ રહ્યો છું. આટલા વર્ષો ટ્રાન્સપોર્ટ લાઇનમાં કામ કરતાં કરતાં મેં ઘણા લોકોના ભરોસા જીતી લીધો હતો. મારા જૂના માલિકે ઘણીવાર મને કહ્યું પણ હતું કે સુનિલ, ક્યારેય નોકરી છોડે તો મારી સાથે પાર્ટનરશિપ કરી લેજે. તારી ઈમાનદારી પર મને મારા કરતાં વધારે ભરોસો છે. એ સમયે મેં ક્યારેય તેમની વાત પર ધ્યાન નહોતું આપ્યું, પરંતુ હવે મેં તેમને ફોન કર્યો. તેમણે એક પળ પણ વિચાર્યા વિના કહ્યું કે હા સુનિલ, હું આજે પણ મારા શબ્દો પર કાયમ છું. તું બસ આવી જા. ધીમે ધીમે 1 ટ્રક, 2 ટ્રક, પછી 4 અને જોતજોતામાં અમારી પોતાની નાની ટ્રાન્સપોર્ટ કંપની ઊભી થઈ ગઈ. લગભગ 2 વર્ષ પછી મેં શહેરના સૌથી સારા વિસ્તારમાં એક મોટું ઘર ખરીદી લીધું. એ ઘરની ચાવી જ્યારે મારા હાથમાં આવી તો મારી આંખોની સામે એ તૂટેલું જૂનું મકાન ફરી વળ્યું, જ્યાં ક્યારેય વરસાદનું પાણી ટપકતું હતું. મેં એ જ દિવસે નવ્યાને કહ્યું, ચાલ હવે આપણે આપણી જિંદગી આપણી રીતે જીવીએ. નવ્યાની આંખો ભરાઈ આવી. અહીં જ્યારે કાર્તિક અને અક્ષયને ખબર પડી કે મેં મારો પોતાનો વેપાર શરૂ કરી દીધો છે અને હવે હું પહેલાં કરતાં પણ વધારે સફળ છું, તો બંને દીકરા તરત મારી પાસે આવી પહોંચ્યા. જેવો હું દરવાજે પહોંચ્યો, બંનેએ મારા પગ પકડી લીધા. કાર્તિક રડતા રડતા બોલ્યો, પપ્પા, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. અક્ષય મારા માથું ઝુકાવીને ઊભો હતો. મેં બંનેને ઉઠાવ્યા. થોડી વાર સુધી તેમને જોતો રહ્યો, પછી કહ્યું, દીકરા, ભૂલ માણસથી જ થાય છે. જો તમને ખરેખર તમારી ભૂલનો અહેસાસ છે તો હું તમને માફ કરું છું. આ જાણીને બંને દીકરાઓના ચહેરા ખીલી ઉઠ્યા. મને લાગ્યું કદાચ હવે બધું ઠીક થઈ જશે, પરંતુ કેટલીક આદતો એટલી સરળતાથી નથી બદલાતી. થોડા જ મહિનાઓ પછી કાર્તિકે ફરી મને કહ્યું, પપ્પા, જો કંપનીનો અડધો હિસાબ મારા નામે કરી દો તો બેંકમાંથી મોટી લોન મળી જશે. અને તેને બીજી જ પડે અક્ષય બોલ્યો, અને આ નવું ઘર પણ અત્યારથી અમારા નામે કરી દો, પછી પણ તો બધું અમારું જ છે. મેં પહેલીવાર બંનેની આંખોમાં જોયું. ત્યાં પ્રેમ નહીં, પરંતુ માત્ર લાલચ દેખાઈ. એ વખતે મારી અંદરનો બાપ બહુ રડ્યો, પરંતુ એક માણસ જાગી ગયો. મેં કબાટમાંથી તેમના બધા કાગળો કાઢ્યા અને શાંત અવાજે કહ્યું, આજ પછી તમે બંને તમારી જિંદગી તમારા દમ પર જીવો. બંને મને આશ્ચર્યથી જોવા લાગ્યા. મેં દરવાજા તરફ ઇશારો કરતા કહ્યું, જે દિવસે તમારે તમારા બાપની ચિંતા કરવી જોઈતી હતી એ દિવસે તમને માત્ર મારા પૈસાની ચિંતા હતી, અને આજે પણ તમને હું નહીં, મારી દોલત દેખાઈ રહી છે. કાર્તિક રડતા રડતા બોલ્યો, પપ્પા, બસ એક તક બીજી આપી દો. મેં માથું હલાવી દીધું. મેં તકો ઘણી આપી, પરંતુ તમે દર વખતે મારા પ્રેમને મારી નબળાઈ સમજ્યા. તેના પછી મેં નવ્યાનો હાથ પકડ્યો. પછી છેલ્લી વાર બંને દીકરાઓને કહ્યું, જે સંતાન માટે મેં મારી આખી જિંદગી રસ્તા પર ગુજારી દીધી, જો એ જ સંતાન પોતાના મા બાપને બોજ સમજવા લાગે તો એવા સંબંધોને ઢસડવા કરતાં સારું છે તેને અહીં જ ખતમ કરી દેવામાં આવે. થોડી પળના સન્નાટા પછી મેં દરવાજો બંધ કરી દીધો. એ દિવસે મારા ઘરથી 2 દીકરા નહોતા નીકળ્યા. મારા દિલમાંથી છેલ્લી આશા નીકળી ગઈ હતી. પરંતુ એ સાંજે પહેલીવાર હું અને નવ્યા વરંડામાં સાથે બેઠા હતા. અમને ના કોઈ હપ્તાની ચિંતા હતી, ના કોઈ જવાબદારીનો બોજ, બસ એકબીજાનો સાથ હતો. અને કદાચ આટલા વર્ષો પછી અમે ખરેખર જીવવાનું શરૂ કર્યું. એક બાપ પોતાની જિંદગીનો સૌથી સુંદર હિસ્સો પોતાના બાળકોના નામે કરી દેશે. તે પોતાની ઈચ્છાઓ, પોતાના સપનાઓમાં અને પોતાની ખુશીઓનું ગળું ઘોંટીને માત્ર એટલે જ મહેનત કરે છે જેથી તેમના બાળકોને ક્યારેય કોઈ વસ્તુની કમી ન રહે. પરંતુ જ્યારે એ જ બાળકો મોટા થઈને મા બાપની કુરબાનીઓને ભૂલી જાય છે અને તેમને માત્ર પૈસા કમાવાનું મશીન કે પોતાની જરૂરિયાતો પૂરી કરવાનું માધ્યમ સમજવા લાગે છે, તો તેનાથી મોટું દુઃખ કોઈ મા બાપ માટે નથી હોતું. પૈસા, બંગલો, ગાડી અને દોલત માણસને ખુશી તો આપી શકે છે, પરંતુ મા બાપનો પ્રેમ ફરી ક્યારેય નથી આપી શકતા. જે દિવસે મા બાપ આ દુનિયામાંથી ચાલ્યા જાય છે એ દિવસે લાખો કરોડો રૂપિયા પણ તેમના એક આશીર્વાદ કે એક વાર માથા પર નાખેલા હાથની કમી પૂરી નથી કરી શકતા. દરેક બાળકે આ વાત યાદ રાખવી જોઈએ કે જે હાથે બાળપણમાં તેને ચાલતા શીખવ્યું હતું, ઘટપણમાં એ જ હાથને સહારાની જરૂર હોય છે. જે બાપે પોતાની યુવાની રસ્તા પર તાપમાં, વરસાદમાં અને મુશ્કેલીઓમાં ગુજારી દીધી, અને જે માએ પોતાની દરેક ખુશીને કુરબાન કરીને પોતાના બાળકોનું ભવિષ્ય સારું બનાવ્યું, તેમનો ખ્યાલ રાખવો એ માત્ર એક ફરજ નથી, પરંતુ સૌથી મોટો ધર્મ હોય છે. જો તમારા મમ્મી પપ્પા આજે પણ તમારી સાથે છે તો તેમને સમય આપો, તેમનું ધ્યાન રાખો, તેમની સાથે પ્રેમથી વાત કરો, કારણ કે દુનિયાની દરેક વસ્તુ ફરી મળી શકે છે, પરંતુ મા બાપ ક્યારેય ફરી નથી મળતા. એ યાદ રાખો કે સંતાનની સૌથી મોટી ઓળખ તેની કમાણી નહીં, પરંતુ પોતાના મા બાપ માટેનો તેનો વ્યવહાર હોય છે. જે ઘરમાં મા બાપની ઇજ્જત થાય છે એ ઘરમાં શાંતિ આપોઆપ આવી જાય છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર. જય માતાજી.